નમસ્કાર. આજની પ્રેસ કોન્ફરન્સ દોડ મેરેથોનના જે ઇનામ છે એની જાહેરાત માટે રાખી છે. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 8મી ફરવરીના રોજ બોડેલી ખાતે દોડ મેરેથોન માટેની ઇનામ રકમની વિગતો જાહેર કરવામાં આવી છે. આ મેરેથોન છોટાઉદેપુર જિલ્લાના પ્રથમ વખત આયોજિત થતી મેરેથોન છે, જેમાં 15,000ની આજુબાજુ દોડવીરો ભાગ લેશે આ અંદાજો છે. દોડ મેરેથોનનો મુખ્ય હેતુ ફિટનેસ, યુવાનોની ભાગીદારી, સામાજિક જોડાણ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ મેરેથોનમાં તમામ કેટેગરીમાં પુરુષ અને મહિલા બંને માટે સમાન ઇનામ રાખવામાં આવી રહ્યા છે. 21 કિલોમીટર હાફ મેરેથોન કેટેગરીમાં પ્રથમ ઇનામ 50,000, દ્વિતીય 25,000 અને તૃતીય ઇનામ 11,000 છે. 10 કિલોમીટર દોડમાં પ્રથમ 25,000, દ્વિતીય 11,000 અને તૃતીય 5,000 છે. 5 કિલોમીટર કેટેગરીમાં પ્રથમ 11,000, દ્વિતીય 5,000 અને તૃતીય 2,500 છે. 1 કિલોમીટર દોડમાં પ્રથમ ઇનામ 5,000, દ્વિતીય 2,100 અને તૃતીય ઇનામ 1,100 છે. તમામ કેટેગરીમાં પુરુષ અને મહિલા વિજેતાઓને અલગ અલગ સમાન ઇનામ આપવામાં આવશે. વિશેષ કેટેગરી એક્સ આર્મી રન 5 કિલોમીટરની પણ રાખી ગઈ છે. દેશની સુરક્ષા માટે સેવા આપી ચૂકેલા એક્સ આર્મી ભૂતપૂર્વ સૈનિકો માટે વિશેષ 5 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવી રહ્યા છે. આ કેટેગરીમાં પ્રથમ ઇનામ 21,000, દ્વિતીય 11,000 અને તૃતીય 5,000 રાખવામાં આવ્યા છે. આ ઇનામ રકમની જાહેરાતથી વ્યવસાયિક દોડવીરો, યુવાનો, વિદ્યાર્થીઓ, એક્સ આર્મી જવાનો તથા સ્થાનિક લોકોમાં ઉત્સાહ વધશે અને દોડ મેરેથોન એક સમાવેશ અને સ્પર્ધાત્મક રમતોત્સવ બનાવશે. આ મેરેથોનમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાંથી તેમજ દેશના મુંબઈ, પુણે, અમદાવાદ, દિલ્હી, જોધપુર સહિતના શહેરોમાંથી અને આંતરરાષ્ટ્રીય દોડવીરો પણ ભાગ લઈ રહ્યા છે, જે દોડ મેરેથોનને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપશે. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતભરમાંથી તથા બહારથી તમામ દોડવીરો અને રમત પ્રેમીઓને આ ઐતિહાસિક મેરેથોનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. થેન્ક યુ.